હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને જાળીદાર એવા દૂધીના ઢોકળા. તે પહેલાં, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દૂધીના ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મીડિયમ સાઇઝ દૂધીની ઉપરની છાલ ઉખાડી લઈશું. દૂધીની છાલ નીકળી જાય ત્યારબાદ આપણે દૂધીને એક ખમણીથી ખમણી લઈશું. આપણી દૂધી સારી રીતે ખમણાઈ ગઈ છે. હવે આપણે એક કટરમાં ગ્રીન ચીલી, આદું અને લસણ નાખીને કટરમાં ક્રશ કરી લઈશું. આપણે ગ્રીન ચીલી, આદું અને લસણને એક કટરમાં સારી રીતે ક્રશ કરી લીધા છે. હવે આપણે એક બાઉલમાં ખમણેલી દૂધી ઉમેરીશું. ત્યારબાદ તેમાં થોડા ધાણા નાખીશું. ગ્રીન ચીલી, લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું. 1 ટેબલસ્પૂન હલ્દી પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરા પાવડર, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલા, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. થોડી ખાંડ. મેં અહીંયા 1 કપ રવો લીધો છે અને અડધો કપ ચણાનો લોટ. અને 1 વાટકો છાશ. હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ઢોકળાનું મિક્સર બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું. અને થોડું લીંબુ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. બેટર બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક ડીશમાં તેલ લગાવી દઈશું, જેથી આપણા ઢોકળા ડીશ સાથે ચોંટી ના જાય. તેલ લગાવાઈ જાય ત્યારબાદ આપણે ઢોકળાના બેટરને ડીશમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. બેટર બરાબર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તેમાં ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે ઢોકળાના કુકરમાં 15 મિનિટ સુધી બફાવા દઈશું. પંદર મિનિટ થઈ ગઈ છે. આપણા ઢોકળા સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને 5 મિનિટ સુધી ઠંડા થવા દઈશું.
5 મિનિટ પછી ઠંડા થઈ જાય ત્યારબાદ એક ચપ્પુથી આપણે નાના નાના ચોરસ ટુકડાઓ કરી લઈશું. ચોરસ ટુકડાઓ થઈ જાય ત્યારબાદ આપણે એક તપેલીમાં થોડું તેલ લઈશું. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ, જીરું, તલ અને મીઠો લીમડો નાખીશું. ત્યારબાદ આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું. ઢોકળા ઉપર આપણો જે તેલનો વઘાર છે બરાબર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે ઢોકળાને એક પ્લેટમાં નીકાળી દઈશું. અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તેમજ અમારી નવી નવી રેસિપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.